નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે કે ભાઈ એસીમાં કેટલા મોડ હોય છે. ઓટો મોડ વીજળી બચાવે ખરું? તો ઓટો મોડ સારું છે કે નથી એ પણ આપણને વિડીયોમાં જાણવા મળશે, અને કયો મોડ રેગ્યુલર યુઝ કરવો જોઈએ એ પણ માહિતી મળી જશે તમને. તો એ એસીમાં કુલ કેટલા મોડ હોય છે? તો કુલ મોડ હોય છે, ડ્રાય મોડ હોય છે, હોટ મોડ હોય છે, ફેન મોડ હોય છે, ઓટો મોડ હોય છે અને ટર્બો મોડ હોય છે. પછી જેવું તમારી પાસે જેવું એસી હોય એ પ્રમાણે જે મોડ જેને લાગુ પડતા હોય એસીમાં એ પ્રમાણેના બધાને અલગ અલગ મોડ હોય છે. તો સૌથી પહેલાં જાણીએ કે શું હોય છે ઓટો મોડ. તો ઓટો મોડ બધા જ મોડનું મિક્સચર હોય છે. જો કોઈ પોતાના એસીને ઓટો મોડ પર રાખે તો એમાં ડ્રાય મોડ, હીટ મોડ અને કુલ મોડ પણ એક્ટિવ થઈ જાય છે. ઓટો મોડમાં રૂમના ટેમ્પરેચર અનુસાર ફેન સ્પીડ અને ટેમ્પરેચર જાતે જ સેટ થઈ જાય છે. ઓટો મોડમાં કમ્પ્રેસર અને ફેન ક્યારે ઓન થશે, ક્યારે ઓફ થશે કે કેટલો સમય ચાલશે જેવી બાબતો એસી ઓટોમેટિક જ નક્કી કરી લે છે. ઓટો મોડ એક અનુકૂળ વાતાવરણ જાળવી રાખવામાં મદદ કરે છે. તમે કોઈ પણ એર કન્ડિશનર એટલે કે એસીના રિમોટને ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે આમાં ઘણા મોડ હોય છે. આપણે ત્યાં તો મોટાભાગે લોકો કુલિંગ મોડ જ વધારે વાપરે છે, કારણ કે બીજા મોડ વિશે ઓછી જાણકારી હોય છે. પરંતુ એસીમાં એક એવું મોડ છે ઓટો મોડ, જે બધા જ મોડનું મિક્સચર હોય છે. બરાબર, તો એર કન્ડિશનરમાં આટલા કંટ્રોલના મોડ હોય છે. ઓટો મોડ છે એ વીજળી પણ બચાવે છે. તો જણાવી દઉં તમને કઈ રીતે બચાવે છે. તમે એર કન્ડિશનરના ઓટો મોડ માટે પોતાની મરજી પ્રમાણે કોઈ પણ ટેમ્પરેચરને સેટ કરી શકો છો. ટેમ્પરેચર સેટ કર્યા પછી જો તમે ઓટો મોડ પર એસી ચલાવશો તો તે એ જ ટેમ્પરેચર પર ચાલશે. ઓટો મોડ પર એસી ચલાવવાથી તમને સ્ટેબલ અને કમ્ફર્ટેબલ કુલિંગ તો મળશે જ, સાથે સાથે વીજળીની પણ બચત થશે. એર કન્ડિશનર સતત કામ નહીં કરે, પરંતુ માત્ર ત્યારે જ કામ કરશે જ્યારે રૂમનું ટેમ્પરેચર વધી જાય અને તે તમે સેટ કર્યું છે તે ટેમ્પરેચર ન થઈ જાય. સ્વાભાવિક જ છે કે આનાથી ઉર્જાની બચત થશે અને પરિણામે ઓટો મોડથી વીજળી અને તમારા પૈસા બંને બચશે. તો ઓટો મોડ કઈ રીતે કામ કરે છે જણાવી દઉં. તો ઓટો મોડમાં એર કન્ડિશનરના સેન્સર રૂમના તાપમાનની સતત દેખરેખ રાખે છે અને તે અનુસાર સેટિંગ એડજસ્ટ કરે છે. જ્યારે રૂમનું તાપમાન વધારે હોય છે ત્યારે યુનિટ ચાલુ થઈ જાય છે અને હવાને ઠંડી કરવાનું શરૂ કરી દે છે. જ્યારે તાપમાન નોર્મલ થઈ જાય છે ત્યારે એર કન્ડિશનર જાતે જ બંધ થઈ જાય છે. આ રીતે તે રૂમની હ્યુમિડિટી વધારે હોય તો એર કન્ડિશનર હવામાંથી હ્યુમિડિટી ઓછી કરવા માટે હ્યુમિડિફિકેશન મોડ એક્ટિવ કરી દે છે. જ્યારે હ્યુમિડિટીનું સ્તર નોર્મલ થઈ જાય ત્યારે યુનિટ ડીહ્યુમિડિફિકેશન મોડને બંધ કરી દે છે. તો એર કન્ડિશનરમાં કંટ્રોલ મોડ હોય છે. સૌથી પહેલું છે કુલ મોડ. તો આ મોડમાં કુલિંગ ટેમ્પરેચર અને સાથે સાથે ફેનની સ્પીડને પણ રેન્જ કરી શકાય છે. ત્યાર પછી છે ડ્રાય મોડ. તો આ મોડ રૂમની હ્યુમિડિટી એટલે કે ભેજ અને ભીનાશને કંટ્રોલમાં રાખે છે, જે આપણા વાતાવરણમાં હોય છે. પછી છે હોટ મોડ. જેમ ઉનાળામાં કુલ મોડ ઉપયોગી છે તેમ શિયાળામાં હોટ મોડ હીટરનું કામ કરે છે. આ મોડ અત્યારના લેટેસ્ટ એસીમાં જોવા મળે છે. ત્યાર પછી છે ફેન મોડ. આ મોડમાં માત્ર બ્લોઅર ફેન જ ચાલશે તથા બ્લોઅર ફેનની સ્પીડને લો, મીડિયમ કે હાઈ કરી શકાય છે. પછી છે ઓટો મોડ. તો આ મોડમાં કુલિંગ થાય છે, જેમાં ટેમ્પરેચર અને સ્પીડ બંને રૂમના ટેમ્પરેચર અનુસાર જાતે જ સેટ થઈ જાય છે. ત્યાર પછી સૌથી છેલ્લું છે ટર્બો મોડ. તો આ મોડમાં થર્મોટેસ્ટ બાયપાસ થઈ જાય છે. તેનાથી ખૂબ જ જલ્દી કુલિંગ થાય છે, એસી કટ ઓફ થતું નથી અને સતત લાંબો સમય ચાલતો રહે છે. તો મિત્રો, તમારા ઘરે કયું એસી છે અને તમે રેગ્યુલર કયો મોડ યુઝ કરો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક બી કરી દેજો. અને તમે ચેનલમાં જો નવા હોય, મારી નવી ચેનલ છે તો થોડો સપોર્ટ કરજો. તમને હું માહિતી આપતી રહીશ. બરાબર, તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. તમે સબસ્ક્રાઈબ કરશો તો મારા સબસ્ક્રાઈબરનું ગ્રોથ થશે, મારી ચેનલનો ગ્રોથ થશે, જે એકદમ બિલકુલ ફ્રીમાં છે. અને માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા લોકો પણ, ઘણા લોકો એસી વાપરતા હશે તો આ બધાને માહિતી ઉપયોગી થાય એવી માહિતી છે, તો શેર પણ જરૂરથી કરી દેજો. એ બી ફ્રીમાં જ છે, જેથી કરીને બીજા લોકો પણ આ માહિતી વિશે જાણે, પોતાની વીજળીની બચત કરે, રેગ્યુલર ઓટો મોડ વાપરવાનું ચાલુ કરે. થેન્ક યુ.